નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં। આજે 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ। એ નિમિત્તે મેં એક અછાંદસ કાવ્ય લખ્યું છે જેનું શીર્ષક છે યોગ અંતરનો પ્રવાસ। આપની સમક્ષ રજૂ કરું છું। આશા રાખું છું આ કાવ્ય તમને ગમશે। કે શ્વાસની આવન જાવન વચ્ચે ક્યાંક ખોવાઈ ગયું હતું આ અસ્તિત્વ, રોજિંદા ઘોઘાટમાં રૂંધાતો હતો મારો શ્વાસ, પણ આજે મેં પાથરી દીધું છે આ આસન માત્ર જમીન પર નહીં, મારા ભીતરી આકાશમાં। કે બંધ આંખોની પાછળ જ્યારે મેં પૂર્યો એક ઊંડો શ્વાસ, ત્યારે સ્પર્શ્યો મને પ્રકૃતિનો અહેસાસ। કે રેચક, કુંભક અને પૂરકના એ ત્રિવેણી સંગમે મનના વહેતા વિચારોને મળ્યો ત્યાં વિરામ। યોગ એ માત્ર શરીરનું વળવું નથી, એ તો છે આત્માનું પરમાત્મા તરફ વળવું। એ નથી કોઈ ધર્મ કે બંધન, એ તો છે મુક્તિનું એક સનાતન સાધન। જ્યારે અષ્ટાંગના પથ પર કદમ માંડ્યા, ત્યારે સમજાયું સ્વસ્થ કાયા અને શાંત ચિત્ત જ સાચું વૈભવ છે। આજે આખા વિશ્વએ સ્વીકાર્યો છે એ જ સૂર કે યોગ જ મિટાવશે આધિ વ્યાધિ અને ઉપાધિના પૂર। તો ચાલો આજે ફરી એકવાર આ શ્વાસને શ્વાસથી જોડીએ અને આ જગતને સ્વયંભૂ નિરોગી કરીએ। તો વિશ્વ યોગ દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ સાથે આ કાવ્યને વાંત આપું છું। નમસ્કાર, અસ્તુ।